તો સુરતમાં વધુ એક કલેક્ટરનો વિવાદિત હુકમ જોવા મળ્યો છે। હાઈકોર્ટના સ્ટે છતાં કલેક્ટર સૌરભ પારધીનો એનએનો હુકમ કરવામાં આવ્યો હતો। ઉમરવાડા પારધી પંચાયતની જમીન સીલિંગ કેસમાં હુકમ કરાયો હતો। ભૂતકાળમાં થયેલી કાર્યવાહીની જાણકારી ન લેવામાં આવી અને હુકમ કરી દેવામાં આવ્યો। જાણકારી લીધા વગર જ કલેક્ટરે એનએનો હુકમ કરી દીધો। સૌરભ પારધીને ભૂલનું ભાન થતા જાતે જ ફરિયાદી બની ગયા છે। તો સુરતમાં હવે આઈએએસ અધિકારી જે પોતાની ભૂલને કબૂલી છે અને તેમણે જાતે જ સરેન્ડર કર્યું છે। વાત કબૂલી છે કે મેં સમગ્ર ઘટનાને નહોતી જાણી અને પહેલા જ મેં એનએનો હુકમ કરી દીધો હતો। પંચાયતની જમીનનો આ મામલો હતો। જમીન સીલિંગ કેસમાં હાઈકોર્ટે સ્ટે આપેલો હતો, તેમ છતાં પણ એનએનો હુકમ કલેક્ટર તરફથી કરવામાં આવ્યો હતો। એને કર્યા બાદ કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તેને ભાન ભૂલ્યા હતા તેવું ભાન તેમને જાતે થઈ ગયું અને તેઓ જાતે જ પહોંચી ગયા હતા અને ફરિયાદી બની ગયા હતા। એને કરતા પહેલા ભૂતકાળમાં થયેલી કાર્યવાહીની તેમને કોઈ જ માહિતી ન હોવાનું પણ તેમણે કબૂલ્યું હતું।